સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ લગભગ 10 વાગ્યા છે. જમવાનો સમય પણ થઈ ગયો છે કમ્પ્લીટ 10 વાગ્યા છે. 10 નહીં 11 વાગ્યા, હું તો લગભગ 10 માં તો 11 વાગ્યા છે. અને જમવા ખાઓ અને જમવાનું બની ગયું. જમવાનું હું બનાવીશું? હા, ડુંગળી બટાકાનું શાક અને રોટલા બનાવ્યા છે. અને આજે તો મહેમાન પણ ઘરે આવી ગયા છે. મારા કાકાને આવ્યા છે બચાવથી, મળી લે મારા કાકુ. બોલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? મારા કાકી, પછી આ ભાઈ લો, નો ભાઈ લો, હાય કર દે, હાય હાય કેજે બડા. હાય કર દે, હાય 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 કર દે, હાય. હાય. પાછળ રહી જા. તો અત્યારે બધા બેઠા છે. આજે સવારમાં લગભગ 6 વાગે જેવા એ બસમાંથી ઉતરીને ઘરે આવ્યા છે. હું લેવા ગયો હતો. મસ્તી ચાલુ થઈ જાય. આપણે બ્લોગમાં આવ્યો તો મસ્તી જવાની છે. અને અત્યારે એ લગભગ 6 વાગે જેવા આવ્યા હતા. 6-7 વાગે જેવા હું લેવા ગયો હતો આ સ્ટેશન. ખબર છે આપણે સ્ટેશન. આજે હું ગયો નથી કારણ કે લખવાનું થોડું છે, એટલા માટે મેં રજા રાખી. સાહેબે રજા આપેલી છે કે લખવાનું બાકી હોય તો ના આવતા એમ. થોડું લખવાનું બાકી બધાને બાકી હતું કે બધાને પછી રજા આપી દીધી સાહેબે કે કાલે ના આવતા, પરમ દિવસથી આપણે રેગ્યુલર થઈ જજો. સારું કીધું. તો અત્યારે જમી લઈએ. સરસ મજાનું ડુંગળી બટાકા શાક અને બાજરીના રોટલા છે. સરસ મજા જમી લઈએ. અને રાતે પણ અમે નવરાત્રિ તમે જોઈ, સરસ મજાની મસ્ત મજા આવી ગઈ. મને પણ મજા આવી ગઈ, તમને પણ મજા આવી હશે જોઈને. તો આપણે હવે તો એવી રીતે બ્લોગ થોડા આવતા જ રહેશે, ચિંતા ના કરજો. તો અત્યારે પહેલાં જમી લઈએ, પછી તમને મળું. હે ગાઈઝ, અત્યારે મારો ભાઈ લો મારા ખવામાં બે ગયો છે. તમે જોઈ શકો છો. હાય હાય કરો, હાય હાય. મારા ભાઈ લો મારો બે ગયો. હાય કર દે, હાય કર દે. હા, વિડીયોમાં આવી ગયો આજ તો. ખબર પર મસ્ત રમાડતો હતો. વિડીયો અલે આ પણ શું કરે? તો વિડીયો પહેલા ઉતારતો હતો. મેં કીધું વિડીયો ઉતાર દે, પછી રોવો છે તો એને પહેલા ઉતાર દઉં. ઉતારવું છે આ બધા જો, આ બધા મારા બ્લોગ જોવું છે તારે. આ મારા બ્લોગ જોવું છે અત્યારે જ અપલોડ કરે. અને આ ભત્રીજો બે ગયો છે. ભત્રીજો તો ભાઈ બે ગયો છે. ત્યાં એને ઉતાર દઈએ પછી ખોટું રોવા. શું કેવું? ઉતારવું છે. હે ગાઈઝ, અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7:30 વાગ્યા છે. અને આજે તો 8મો દિવસ પૂરો થઈ ગયા. આજે તો નૂમ છે. આજે નવરાત્રિનો 9મો દિવસ છે અને છેલ્લો દિવસ. અમુક જગ્યાએ છેલ્લો દિવસ છે અને અમુક જગ્યાએ કાલે છેલ્લો દિવસ છે. તો આજે નૂમ છે ને અમારા ઘરે બાધા કરવાની છે. તો પલ્લી ચડાવવાની, અમારે તો એવું કહે છે પલ્લી ચડાવવાની હોય છે. તમારે તમારે જે કહેતા હોય તમારે અહીંયા બાધા કરવાની છે અત્યારે. આજે નૂમ કરી છે એમ. 8મ પણ હોય છે, નૂમ કરી છે. તો બાધા કરવાની છે. અત્યારે બધા જઈ રહ્યા છીએ બાન બધા છે ઘરે. આ નાનો પહેલો બેઠો છે, કાકા બેઠા હતા. નાનો પહેલો હાય લે, હવે ભાઈ પકડવું છે. હારી જા ખાવા બેઠી છે. અરે એમાં મમ્મી રસોઈ બનાવવાનું બનાવ્યું. રોટલી શાકમાં. હા, આવી જાઓ, આવી જાઓ. અલે પાછળ આવા જો. તો લઈ લે પછી તમારે. અત્યારે આવી ગયો છે હાથમાં આ લાઇટો બધું જોઈને છે ને, લાઇટો બાઇટો જોઈને એ લેવા કરતો હતો. તો જોઈ લો, હજી લેવો છે મોબાઈલ, પણ મોબાઈલ અપાય નહીં. આપીશું તો વિડીયો બગડે છે ખોટો નહીં. બોલો. તો જમી લઈએ પહેલાં. ના, જમવાનું તો નથી. પહેલાં બાધા કરી લઈએ. બાધા કરી તમને પણ થોડું બતાવું. બાધા આપણે વિડીયો એવો બધું નહીં ઉતારતો ખાસ, પણ તો પણ ટ્રાય મારીશ. અને બાધા કરીને જ તમને જમીન પછી મળું. બાધા કરી જમીન પાછી પાછા બાધા કરવાની છે. 2 બાધા કરવાની છે. તો જમીન પછી પાછું મળીએ.
હાય કરી દે હાય 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 કરી દે હાય દી હાય ગાઈસ કરી દે કાતા તો મળું થોડી વાર પછી ફરીથી કર ગેસ ઉપર તો ગાઈસ અત્યારે હાય કરતો હતો અહીંયા હાય કેવું હતું એટલા માટે પાછું ચાલુ કરે બોલો રીજા કઈ બોલવું નહીં તારે કેમ ઈચ્છા નથી હમણાં જ ઉઠી જા સાડા 7 વાગે ઉઠી જા ઉઠાડી તાણ ઉઠી જા નકર નથી ઉઠતી ઓને ખુરશી જ કરી છે જો કે તો મળીએ થોડી વાર પછી અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9:30 અને અત્યારે બાધા કરવા માટે બધા બેસી ગયા છે અમારા જે કુટુંબ છે કુટુંબી જેટલા ભાઈઓ છે બધા આવી ગયા છે જે મોટા મોટા માણસો બધા કુટુંબના બધાને અમે બોલાવીએ બાધા કરી છે અને બાધા તો કરવા જ બેઠા છે બધા કુટુંબના બધા ભાઈઓ બેઠા છે અંદર બાધા કરવા માટે તો જોઈએ તમને થોડું બતાવું કે મને એવું લાગે કે ઉતારે ના ઉતારે એવું જોઈએ પણ તો એ ટ્રાય મારી જ થોડું ઉતારવાનું તો લેડો બતાવું આમ ડાયરેક્ટ લઈને નહીં જવાય પણ ડાયરેક્ટ લઈને નહીં જવાય એમ ડાયરેક્ટ લઈને જઈશ ને તો મજા નહીં આવે આમાં થોડુંક કટ કરી પછી બતાવું અત્યારે હું જઉં છું અંદર તો તમે પણ થોડું જોઈ લો કે કેવી રીતે બાજુ થાય છે એમ તો કમ્પ્લીટ નહીં દેખાય પણ જઈએ અંદર ડાયરેક્ટ અંદર જવાનું અંદર તો નહીં દરવાજા પાસે ઊભો રહીશ પણ લેવા તમને બતાવું જય જય કરી તો આવી રીતે અમારે બાધા કરવાની હોય છે બધા જો એ કોઈ મોટી બાધા હોય તો આવી રીતે અમારે બાધા કરવી પડે છે તો અમારે તો પેલો ધ્રુવીન છે મારા પહેલો જે આજે આવ્યો છે ધ્રુવીનના વરસ થઈ ગયું છે કમ્પ્લીટ તો એની બાધા હતી ચોખા ના ખાવાની એમ તો એની મમ્મીની બાધા હતી કે ચોખા નહીં ખાવાની એમ એવું અક્ષર મને ઓછી જ ખબર છે પણ એવું જ છે એમ તો એ બાધા પૂરી કરવા માટે અત્યારે બધા ભેગા થઈને બાધા કરીશું તો હું પણ થોડી વાર બેસું ત્યાં મારથી વિડીયો તો આવ્યો નથી અત્યારે તો હું પણ ત્યાં જઈને બેસું થોડી વાર પછી તમને મળું અત્યારે આપણી બાધા પૂરી થઈ ગઈ છે અને બધા ભાઈઓ અત્યારે બેસી ગયા છે બહાર ખાટલામાં ચા પાણી તો કરાવવું પડે ને એમ ચા આપી છે અત્યારે ચા બધા પીવા માટે બેસે છે અહીંયા બાધા પૂરી કરી પછી ચા પાણી તો કરાવવા બેઠા છે એમ તો અત્યારે ચા પાણી કરવા બેસે જ બધા તો જોઈએ છીએ ચા નાસ્તો કરવા બેઠા જ બધા બાધા પણ આપણી પૂરી થઈ ગઈ છે તો હવે તો કંઈ નહીં હવે જઈએ આપણે મંદિરે ગાડી મંદિર બાજુ કેવું લાઇટ કરી દેવાથી મતલબ મંદિર બાજુ કેવું છે કેવું નહીં આજે તો લગભગ 9મો દિવસ છે નવરાત્રિનો તો થોડું લાગશે જામ છે બધા છોકરા કોઈ આ વખતે હિંમતનગર બાજુ ગયા નથી તો જોઈએ કેવું માહોલ છે કેવું નહીં તો મળીએ હવે મંદિર અગાડી જઈને
અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9 સવારના 9 વાગી ગયા છે અને હું રાતે બ્લોગ એન્ડ કરી નથી શક્યો કેમ કે રાત વધારે પડી ગઈ હતી 2 વાગી ગયા હતા એટલે પછી બ્લોગ એન્ડ ના કર્યો અને હવે હું બ્લોગ એન્ડ કરું છું. જો મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો હા ભાઈ ગમે એમ. તો મળીએ કાલે નવા બ્લોગમાં, ત્યાર સુધી બાય.